વેલકમ બેક. સૌથી મોટું વાવાઝોડું પેટ્રિસિયા મેક્સિકોના દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે. 200 માઇલ પર આર ઝડપે પવન ફૂંકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે દરિયાના મોજા ઊંચા ઉછળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સરકારે આ ચક્રવાતને 5મી કેટેગરી આપી છે અને અત્યાર સુધીનું સૌથી ખતરનાક વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે. યુએસ નેશનલ ચક્રવાત સેન્ટરમાં ચક્રવાત સ્પેશિયાલિસ્ટ ડેવ રોબર્ટે જણાવ્યું કે મેક્સિકોમાં ત્રાટકનાર આ વાવાઝોડાને ઈસ્ટર્ન પેસિફિક અને એન્ટાર્કટિકામાં જોવામાં આવ્યું છે અને તથા તેને સેટેલાઇટ તસવીરોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વર્ષ 2005માં આવેલા સૌથી મોટા વાવાઝોડા બિલ્મા કરતાં પણ આ વાવાઝોડું વધારે ખતરનાક હશે. યુએસ સરકાર દ્વારા તમામ પ્રવાસીઓ તથા સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠે નહીં જવાનું જણાવ્યું છે. પેટ્રિસિયા મેક્સિકોના મેન્ઝાનિનોના સાઉથ વેસ્ટથી 145 માઇલ દૂર આવેલું છે. આ વાવાઝોડું 120 માઇલ પર આવરની ઝડપે આગળ વધી રહ્યું છે. મેક્સિકોમાં વર્ષ 1959માં આવેલા ઇતિહાસના સૌથી મોટા વાવાઝોડાનું ત્રાટક્યું હતું. આ ચક્રવાતમાં 160 માઇલ પર આવરની ઝડપે પવન ફૂંકાયો હતો. તો આ ચક્રવાતમાં 1800 લોકોએ જીવ ગુમાવ્યા હતા તથા અનેક લોકોને ઈજા પહોંચી હતી.